આ તો થઈ ઓઝેમ્પિક દવાના ઉપયોગની વાત અને તેના ફાયદા વિશેની વાત, પરંતુ આ દવા ક્યારે લેવી જોઈએ, કેટલી લેવી જોઈએ અને કોણે લેવી જોઈએ એ વિશે પણ અનેક સવાલો તમને થતા હશે। ત્યારે સૌથી પહેલા તો એ જાણી લઈએ કે આ દવાની આડઅસરો શું છે અને ડોક્ટરો તેના વિશે શું કહી રહ્યા છે। તો સૌથી પહેલા આપને એ જણાવે કે ઓઝેમ્પિક દવાની આડઅસરો શું છે। તો સૌથી પહેલા ઓસ્ટિયોપોરોસિસનું જોખમ, એટલે કે હાડકાં નબળા પડે છે, જેના કારણે તમને ફ્રેક્ચર થવાની પણ સંભાવના છે। એટલે પહેલી જે આડઅસર છે એ આ બતાવવામાં આવી છે। આ સિવાય તમને પેટમાં દુખાવો થવો, ઉબકા આવવા, જો તમે આ દવા લો છો ઓઝેમ્પિક, તો ત્યાર પછી આવી પણ આડઅસરો જોવા મળી શકે છે। ખાસ કરીને પેટમાં દુખાવા, ઉબકા આવવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે। લાંબા ગાળાના ઉપયોગથી ગંભીર સમસ્યાઓ થાય છે। એટલે અહેવાલમાં પણ અમે આપને જાણકારી આપી હતી કે અમેરિકામાં જેવા અનેક વિદેશના જે દેશો છે ત્યાં તો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં મંજૂરી તો મળી છે, પરંતુ જો તમે મોટાપા ઘટાડવા માટે લાંબા સમયગાળા દરમિયાન આ દવા લો છો તો પછી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। અને આ સિવાય ડૉક્ટરની સલાહ વિના ઉપયોગ ન કરવો એ પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી જરૂર છે, કેમ કે જ્યારે પણ તમે ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા લેતા હોવ છો ત્યારે તેની આડઅસર થતી હોય છે। એટલે જ્યારે પણ જો તમારે આ દવા લેવી હોય તો ખાસ સૌથી પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો। વજન ઘટાડવા માટે ગેરકાયદેસર ઉપયોગ મુશ્કેલી વધારી શકે છે। એટલે અહેવાલમાં પણ અમે આપને જણાવ્યું હતું કે હજુ ભારતમાં વજન ઘટાડવા માટે તેને માન્યતા નથી આપવામાં આવી, પરંતુ જે ડાયાબિટીસ છે તેના માટે માન્યતા આપવામાં આવી છે। એટલે આ તમામ જે આડઅસરો છે એ થઈ શકે છે। હવે સ્વસ્થ જીવનશૈલીની પણ થોડી ટિપ્સ જાણવી જરૂરી છે, જેમ કે નિયમિત વ્યાયામ કરવો, કેમ કે જો આપણે નિયમિત વ્યાયામ કરીશું તો ઘણા બધા રોગોથી દૂર થઈ શકીએ છીએ અને આવી જે દવાઓ છે તે લેવાની જરૂર નથી પડતી। સંતુલિત આહાર લો, સંતુલિત આહાર લેવાથી પણ ઘણા ખરા રોગો છે અટકી જતા હોય છે। ડૉક્ટરની સલાહ વગર દવાઓ ન લો, ખાસ આ સૂચન, કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ પણ તમને સજેસ્ટ કરે એ દવા તમે મેડિકલમાંથી લઈ લેતા હોવ છો, પરંતુ ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવાનો ઉપયોગ ન કરવો જોઈએ। ખાસ તો પૂરતી ઊંઘ લેવી। જ્યારે તમે પૂરતી ઊંઘ લેતા હોવ છો ત્યારે આખો તમારો દિવસ છે એ સારો જતો હોય છે, અને ઊંઘ પૂરતી જો થઈ જતી હોય છે તો દિવસ દરમિયાનનું તમારું જે રૂટીન છે એ ઓટોમેટિક સેટ થઈ જતું હોય છે। એટલે પૂરતી ઊંઘ લેવી એ પણ ખાસ જરૂરી છે। અને તણાવ ઓછો કરવો। ચિંતા છે એ દરેક રોગનું મૂળ છે એવું કહેવાય છે, એટલે તણાવ જો ઓછો હશે તો આવા તમામ રોગોથી તમે બચી શકો છો। ફિકર આપની માન્ય સમાચારો પણ છે આપના માટે, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ।